નાચવાનો વગાડ્યો. હવે ધૂણવાનો વગાડું. માતાજી મનાવવો હોય અને મારા કેશા ભૂવા જેવો ભૂવો ધૂણતો હોય અને ઢોલ વગાડવો હોય તો કેવો વાગે. અને હું ઢોલ વગાડું ને અને મારો કેશવ ભૂવો જો ચોક બાડોવાળો મોતામાં બેઠો હોય છે ને તો એ વાગતો છે ઉધડીને ધૂણવા આવશે રો. ધૂણવાનું ઢોલ વગાડે કે મારે કેશવ ભૂવો જોવા આવી ધૂણવા મંડી પડે એટલે માતા આવી દીધું તેની. પણ હવે પચાકનો વગાડવો છે. ત્યારે પચાકનો ઢોલ વાગતો હોય ને ત્યારે એવા મારા ઠાકોર સમાજનું લગ્ન હોય ને ઢોલ વાગતો હોય ને અને હું ઢોલ વગાડું ને એટલે મારા ઠાકોર સમાજના મોટિયાળા હાથાના રે પચાક ઠેલવા આમ તરવારે લઈને તૂટી પડે તો પચાકનો વગાડવું હોય. હવે થોડો નાચવાનો વગાડો કે પેલી મણચીનો તો હું મણચીનો ઢોલ વગાડું ને એટલે આ મારા માણસો રહ્યા ને એ હમણાં હોય નાચવા તૂટી પડતી. તમે જુઓ તો ખરા જુઓ મારું યા હું થોડો ઢોલ તંગ કરું ને તંગ એક તો ઉલડી ઉલડી પડે છે યાર. મણચીનો ઢોલ વગાડે ને એટલે ત્યાં તૂટી પડ્યા. આ ઠાકોર છે એની પૈયો હાથી ના રે. હવે આપણે બીજા ઢોલ નહીં વગાડે પેલા ભરાવને ઢોલ તો ના વગડાઈ જાય એ મિત્રો શું છે સારું ના લાગે. પણ આપણે હોળી માતા પ્રગટા હોય ને એક હું ઢોલ વગાડું એ અમે જેવા ઢોલ વગાડતા ખબર હોળીમાં પકડી એટલે હવા વગાડ્યા.
વગાડ્યા પણ એવું ના કે અમે ઢોલ વગાડ્યા કે આમ જબરા અમે આમ કારીગર છે ને ઢોલી છે પણ આ તો આ કમાવાનો ધંધો છે જોઈએ અમારો એટલે તમે ઇન્સ્ટામાં તો મને સપોર્ટ ખૂબ જ કર્યો છે પણ હવે તમે અમને યુટ્યુબમાં સપોર્ટ કરો અને યુટ્યુબમાં તમે સપોર્ટ કરો ને અને યુટ્યુબમાં અમારો વિડીયો વાયરલ થાય ને તો પછી બીડીના પૈસા અમને મળે એ કયા સપોર્ટ કરજો અમને સબસ્ક્રાઈબર કરજો શેર કરજો કમેન્ટ કરજો